चल भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देव श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। હવે આ લોકના માયિક પદાર્થ માત્ર તથા માયિક દેહમાંથી આસક્તિ ટાળીને નિર્વાસનિક થઈને અભય પદ જે આત્યંતિક મોક્ષ તેને પામવાની ઈચ્છા હોય તેને સર્વે અવતારના અવતારી શ્રી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી તેના અંગો અંગનું ધ્યાન કરવું। હવે એ ધ્યાન કરવાની રીતને કહું છું। ઉપદ્રવે રહિત અને એકાંત એવું જે સ્થાનક તેને વિશે શુદ્ધ આસન ઉપર સ્વસ્તિક આસને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને પ્રથમ પોતાના હૃદયમાં એવો વિચાર કરવો જોઈએ। જેને ભગવાનનું ધ્યાન કરવું હોય એના માટે કહે છે કે ઉપદ્રવે રહિત। ઉપદ્રવ એટલે શું? જ્યાં બહુ અવાજ ન આવતો હોય, જ્યાં મચ્છર માખીઓ બહુ અતિ ન હોય એવું જે એકાંત સ્થાનક અહીંયા એમ કહે છે કે પૂર્વ મુખે અથવા તો ઉત્તર મુખે બેસીને પ્રથમ પોતાના હૃદયમાં એવો વિચાર કરવો જોઈએ। સ્થૂલ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે થકી પૃથક અને ચૈતન્ય રૂપ એવો જે આત્મા તે હું છું। પહેલાં આવું દ્રઢ કરવાનું। જે આપણા ત્રણ શરીર છે, સ્થૂળ એટલે જે આપણે આંખથી જોઈ શકીએ છીએ આ શરીર, સૂક્ષ્મ એટલે આપણે જેને જોઈ ન શકીએ, ચાર અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, તેમજ કારણ શરીર એટલે જે જન્મો જન્મની ભેગી થયેલી વાસના એને કારણ શરીર કહેવામાં આવે છે। પછી ત્રણ અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ। એ ત્રણેય અવસ્થા થકી પર પોતાનો જે ચૈતન્ય આત્મા તે હું છું, ખરેખર આપણું સાચું સ્વરૂપ તો આત્મા છે।
પરંતુ આત્મા આ શરીરમાં આવ્યો એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો અને આપણે આ શરીરને જ આપણું સ્વરૂપ માનવા માંડ્યો. આપણને કોઈ પૂછે કે તમે કોણ છો, તો કે વિપુલભાઈ. વિપુલભાઈ તો જન્મ થયા પછી એનું નામ પાડવામાં આવ્યું છે. ખરેખર આપણે તો આત્મા છીએ, પરંતુ આ શરીરમાં આવ્યો એટલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો અને પોતાને જ આત્મા માનવા માંડ્યો, આ શરીરને જ. દાખલા તરીકે આપણે કાર લઈને જતા હોય, કાર લઈને, તો કોઈ દિવસ આપણને એમ થાય કે હું કાર છું એમ. આપણને સતત એવું અનુસંધાન હોય કે હું કાર થકી અલગ માણસ ડ્રાઈવર છું એમ. તે ખરેખર આત્મા છે એ તો આ શરીર રૂપી કારમાં બેઠો છે અને આ શરીરનું સંચાલન કરે છે, કઈ રીતે ચલાવવું, આ તે બધું એ આત્માની શક્તિ કામ કરે. અત્યારે હું બોલું છું, હું નથી બોલતો, આત્મા બોલે છે, જીવ બોલે. આ શરીર હલનચલન થાય છે એ જીવને કારણે થાય છે. બાકી જીવ નીકળી જાય તો હાથ એના એ જ હોય છે, આંખ એની એ જ હોય છે, જીભ એની એ જ હોય છે, મોઢું એની એ જ હોય છે. તો એ જીવ આત્મા શરીરમાં આવ્યો એટલે એ પોતે હું ડ્રાઈવર છું, શરીર થકી અલગ છું, એ ભૂલી ગયો અને પોતાને જ કાર માની લીધું. એ કેટલું અજ્ઞાન કહેવાય. આ શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું એ જ મોટા મોટું અજ્ઞાન છે. લો, જો એ અલગ થઈ જાય તો પછી કાંઈ કરવાનું રહેતું જ નથી. એના માટે જ આ બધી માથાકૂટ છે. એટલે સંતો વાત કરે છે કે ઓલું સિંહનું બચ્ચું જંગલમાં અલગ પડી ગયું, બકરાનું ટોળું હતું ને એના ભેગું જ ગયું. તો પછી તો શું, સતત ઓલા બકરાની સાથે રે, બોલો ઘાસ ખાતું થઈ ગયું. નકર સિંહ સાહેબ મરી જાય, 100 લાંઘણ થાય ને 100 ઉપવાસ થાય ને તો કોઈ ઘાસ ન ખાય. સિંહ હોય ને એ માંસ જ ખાય. પરંતુ આ બકરાના ટોળાનો સંગ થયો ને એની સાથે રહેવા માંડ્યો તો એને કારણે ઘાસ ખાતું થઈ ગયું. એટલું નહીં, કંઈક આમ ડર લાગે, ઓલા બકરા ભાગે ને તો એના ભેગું ઓલું સિંહનું બચ્ચું પણ ભાગે. એમાં બરાબર જંગલમાં બકરાની સાથે સિંહનું બચ્ચું ચરતું, એમાં બરાબર સિંહે ત્રાડ પાડ્યો તો બધા બકરા એની સાથે ઓલું સિંહનું બચ્ચું પણ માંડ્યું ભાગવા. ઓલો સિંહ વિચાર કરે કે આ બકરા તો ભાગે એ તો સમજાય, પણ આ મારો દીકરો થઈ, મારું સંતાન થઈને આ બકરાની સાથે માંડ્યું ભાગવા. એને વિચાર કર્યો એક બકરા નથી પકડવું, એને જ પકડવું. અને સીધો જ સિંહે આમ છલાંગ મારીને સિંહના બચ્ચાને પકડી લીધો. ઓલો કે મને છોડ દો, છોડ દો. પણ ઓલો કહે છે કે તું બકરું નથી, તું મારા જેવો છું. ના ના ના, મને છોડ દો, છોડ દો. કે પછી શું કર્યું, એક કૂવો હતો ત્યાં લઈ ગયો પકડીનો કે તું આમ જો, પાણીમાં જો. આમ જોયું ને તો કે હા, એટલે હું તો તમારા જેવો જ છું. એક પાડ ત્રાડ, જેમ સિંહે ત્રાડ પાડી એમ બચ્ચાએ ત્રાડ પાડી. ત્યાં એને ખ્યાલ આવી ગયો કે હું બકરું નથી, પરંતુ હું તો સિંહ છું એમ. તો કહે છે કે અમે જે રીતે મારાથી આ બકરાઓ ડરે છે ને ભાગે છે ને, એમ તારી આકલથી પણ હવે બધા બકરા ભાગશે. લો, હવે પોતાના મૂળ સ્વરૂપનો ખ્યાલ આવી ગયો. એમ આપણે તો બધા સિંહ છીએ, પરંતુ આ માયાના ટોળામાં આવી ગયા ને એટલે માયા જેવા થઈ ગયા આપણે. લો, પરંતુ આ સત્સંગ રૂપી અરીસામાં જો આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે હું દેહ નથી, પરંતુ દેહથી અલગ આત્મા છું.
કારણ કે આ જેટલા સગાવાલા થયા છે એ તો માતાના જન્મ થકી દેહ ધારણ કર્યો પછી જ આ સગાવાલા થયા ને. જે કાંઈ આપણો સંબંધ બંધાણો, મામા કયો, માસી કયો, ફાધર મધર કયો, દીકરા દીકરીઓ કહો, સાસુ સસરા કયો, ક્યાં સુધી આ સંબંધ રહેવાનો? જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી. શરીરમાંથી જીવ નીકળી જાય, શરીર તો એનું એ હોય, પછી બધા ભેગા થઈને હળગાવી દે, પછી રાખે પણ નહીં લો. એટલે સાચી પ્રીતિ તો આત્માની સાથે કરવાની છે, અને શરીરથી અલગ આત્મા, અને આત્માને પરમાત્માની સાથે પ્રીતિ કરવાની છે. એમ માનવું, પછી આ સ્થૂલ દેહને ઈશ્વરના વિરાટ દેહને વિશે લીન કરવો, સૂક્ષ્મ દેહને સૂત્રાત્મ દેહને વિશે લીન કરવો, અને કારણ દેહને ઈશ્વરના અવ્યાકૃત દેહને વિશે લીન કરવો, અને આપણી જાગ્રત અવસ્થાને ઈશ્વરની સ્થિતિ અવસ્થાને વિશે લીન કરવી, આપણી સ્વપ્ન અવસ્થાને ઈશ્વરની ઉત્પત્તિ અવસ્થાને વિશે લીન કરવી. એવી રીતે આ પિંડનો પ્રલય કરવો એ કેવી રીતે? જો આપણા જે રીતે 3 શરીર છે એ રીતે ઈશ્વરોના પણ 3 શરીર છે. જેમ આપણી 3 અવસ્થા છે એમ જ ઈશ્વરોની પણ 3 અવસ્થા છે. તો અમે કેવી રીતે લીન કરવો? તો કહે છે કે યત કિંચિત સ્થાવર જંગમ સ્થૂલ સૂક્ષ્મ એ સર્વે પદાર્થ માત્ર એ પૃથ્વીને વિશે લીન થયા, અને પૃથ્વી ગંધને વિશે લીન થઈ, ગંધ જળને વિશે લીન થયું, જળ રસને વિશે લીન થયું, રસ તેજને વિશે લીન થયો, તેજ રૂપને વિશે લીન થયું, રૂપ વાયુને વિશે લીન થયું, વાયુ સ્પર્શને વિશે લીન થયો, સ્પર્શ આકાશને વિશે લીન થયો, આકાશ શબ્દને વિશે લીન થયો, શબ્દ તામસ અહંકારને વિશે લીન થયો, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, બુદ્ધિ એ સર્વે રાજસ અહંકારને વિશે લીન થયા. ઇન્દ્રિયો, અંતઃકરણના દેવતા અને મન એ સર્વે સાત્વિક અહંકારને વિશે લીન થયા, અને 3 પ્રકારનો અહંકાર એ મહત્તત્વને વિશે લીન થયું. અને મહત્તત્વ પ્રધાન પુરુષને વિશે લીન થયું, પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિને વિશે લીન થયા, અને મૂળ પ્રકૃતિ તે અનંત કોટી બ્રહ્માના કારણ જે મહાપુરુષ તેને વિશે લીન થઈ, અને મહાપુરુષ અક્ષર બ્રહ્મને વિશે લીન થયા. અને અક્ષર બ્રહ્મ કેવું છે? તો અનંત છે. અક્ષર બ્રહ્મ એટલે અક્ષરધામ. ભગવાનનું ધામ કેવું છે? તો અનંત છે, એનો અંત જ ન આવે. અસંગી છે, એને કોનો સંગ જ ન લાગે. સર્વેનો આધાર છે. લો, બધાયનો આધાર એ અક્ષર છે, અને અક્ષરના આધાર ભગવાન છે. અને એ અક્ષરના 2 સ્વરૂપ છે. એમાં એક તો સર્વાધાર રૂપે તો નિરાકાર છે, અને બીજું સાકાર રૂપે તો શ્રી પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહ્યું છે. અક્ષરના 2 સ્વરૂપો છે. એક તો નિરાકાર સર્વત્ર વ્યાપીને રહેલું છે, બીજું ભગવાનની સેવામાં. તે અક્ષરમાં અતિશય શોભાયમાન અને અતિ પ્રકાશમાન એક મોટો મહોલ છે. એમાં અતિશય શોભાયમાન અને દિવ્ય રત્ન જડિત એક સિંહાસન, તેને વિશે દિવ્ય મૂર્તિ અને અનંત મૂળ પુરુષાદિક કારણ શ્રી ભક્તિ ધર્મના પુત્ર પુરુષોત્તમ ભગવાન એવા જે શ્રી સહજાનંદ સ્વામી એ સદા બિરાજમાન છે. એમની ચારે કોરે અનંત મુક્તના મંડળ બેઠેલા છે. તેમાં કેટલાક મુક્ત તો પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના અંગો અંગનું ધ્યાન કરે. એવી જ રીતે ભગવાનના ભક્તને પણ ભગવાનની મૂર્તિના અંગો અંગનું ધ્યાન કરવું. હવે ભગવાનની મૂર્તિના અંગો અંગનું ધ્યાન કેવી રીતે કરવું? તો કહે છે આ રીતે આપણા આત્માને અક્ષર સાથે લીન કરી અને એને વિશે ભગવાનની મૂર્તિ ધારવાની. લો,
એ લય કઈ રીતે કરવો એની પણ બાબત બતાવી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એ અક્ષર. આ રીતે એક પછી એક બધામાં લીન કરી અને પોતાના આત્માને અક્ષર માનવાનું કે અતિ તેજોમય એવું હું અક્ષરધામ છું. એને વિશે ભગવાનની મૂર્તિને ધારવાની. આવી રીતે ધારે તો પછી એને બીજું કોઈ આવરણ આડરૂપ થાય નહીં. પોતાનું શરીર માને ત્યારે જ બધું અડચણરૂપ થતું હોય છે. શિવલાલ શેઠ હતા તો ભગવાનનું ધ્યાન કરવા બેઠા તો એમાં બાજુમાં પટારો હતો ને એના ઉપર એક ઘીનો ઘડો પડેલો. એમાં બરાબર બિલાડા બાંધતા બાંધતા આવ્યા, ઠોકર લાગી, ઘીનો ઘડો ઉપરથી નીચે પડ્યો, આખો ઘીનો ઘડો ઢોળાઈ ગયો. તો એના બાપા આવ્યા શિવલાલને કે શિવલાલ બાજુમાં બેઠો હતો તો ઘીનો ઘડો હવરો કરવો જોઈએ ને, આખો ઘીનો ઘડો ઢોળાઈ ગયો. શિવલાલ શેઠ કે બાપા મારી બહેનના લગ્ન કર્યા ત્યારે તો આવા ઘીના ઘડા કેટલાય ઢોળ્યા હતા ને. પછી શિવલાલ શેઠ કહે છે કે બાપા હું જ્યારે ભગવાનનું ધ્યાન કરવા માટે બેસું છું ને ત્યારે તો પહેલાં તો આખા બોટાદ શહેરને આગ ચાંપી દઉં છું. પછી જેટલા હગાવાલા છે ને એ બધાને આગ ચાંપી દઉં. શું વાત કરે? હા બાપા તમને હોત. પછી આ રીતે હું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા બેસું છું. પછી આજુબાજુમાં શું થાય છે મને કાંઈ ખબર રહેતી નથી. લો તો હવે કહે છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કેવી રીતે કરવું. બહુ સરસ મજાની આ બધી મુદ્દાની વાતો આવે છે. તમામ શાસ્ત્રનો આ જ સાર છે. આટલું જ કરવાનું છે. બીજા બધા તો એના આજુબાજુના આધાર સ્તંભો છે. બાકી છેલ્લે તો આટલું જ કરવાનું છે. ભગવાનના બે ચરણ કમળના તળિયા ગુલાબની પાંખડી સરખા શોભાયમાન છે. ગુલાબની પાંખડી કેટલી બધી કોમળ હોય એટલા ભગવાનના ચરણ કોમળ છે. લક્ષ્મીજી ભગવાનના ચરણ ચંપી કરતા એને પણ ડર લાગે કે કદાચ મારા હાથનો સ્પર્શ ભગવાનના ચરણમાં લાગશે તો નહીં ને. એટલા બધા ભગવાનના ચરણ કોમળ છે. એનું ધ્યાન કરનાર ભક્તને મહાત્મય જ્ઞાને યુક્ત એકાંતિક ભક્તિનો રંગ ચડે છે. જે આ રીતે ભગવાનના ચરણનું ધ્યાન કરે તળિયાનું તો એનાથી શું લાભ થાય? તો મહાત્મય જ્ઞાને યુક્ત એકાંતિક ભક્તિનો રંગ ચડે. ચરણની બે ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરનારને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ચરણમાં ઉર્ધ્વ રેખા છે, બંને ચરણમાં છે ને. એનું ધ્યાન કરવાથી શું ફાયદો થાય? તો કહે છે કે એની ઉર્ધ્વ ગતિ થાય, કહેતા અક્ષરધામની પ્રાપ્તિ થાય. તેમજ જમણા ચરણમાં જે અષ્ટકોણનું ચિહ્ન છે તેનું ધ્યાન કરનારને અષ્ટ આવરણ ભેદાઈ જાય છે. ભગવાનના ધામમાં જવું હોય તો અષ્ટ આવરણને પાર કરવા પડે, ત્યારે તમે અક્ષરધામમાં જઈ શકો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્વ, પ્રકૃતિ પુરુષ, આ અષ્ટ આવરણ કહેવાય. તો એ અષ્ટ આવરણ પાર કરવા હોય તો શું કરવું પડે? તો ભગવાનના ચરણમાં જે અષ્ટકોણનું ચિહ્ન છે એનું ધ્યાન કરવું અને પોતાના આત્માનું ઉજ્જવળ પ્રકાશમાન દર્શન થાય છે. લો જો મહારાજે ગરડા
મધ્ય પ્રકરણના 35મા વચનામૃતની અંદર વાત કરી કે આત્માને દેખવો એ તો ભગવાનના ધ્યાન સિવાય બીજા ગમે એટલા સાધન કરે તોય પણ એને આત્માનું દર્શન થતું નથી. જે ભગવાનનું ધ્યાન કરે એને આત્માનું દર્શન થાય અને પરમાત્માનું દર્શન થાય છે. લો, ગોપાળાનંદ સ્વામી બધાયના શરીરની અંદર રહેલા આત્મા એને જોઈ શકતા હતા. એનું કારણ શું? ભગવાનનું ધ્યાન. બ્રહ્મ સત્તાને પામે છે અને સ્વસ્તિકનું ધ્યાન કરવાથી શ્રી પુરુષોત્તમ નારાયણની દિવ્ય સાકાર મૂર્તિનું પોતાના આત્માને વિશે દર્શન થાય છે. સ્વસ્તિક એટલે ઓલો સાંખ્યો આવે ને, એવું ભગવાનના ચરણમાં ચિહ્ન છે. સ્વસ્તિક, સ્વસ્તિકનો અર્થ થાય છે કલ્યાણ, મંગળ થવું. તો અહીંયા એમ કહે છે કે સ્વસ્તિકનું ધ્યાન કરવાથી પોતાના આત્માને વિશે ભગવાનનું ધ્યાન દર્શન થાય છે. અને વજ્રનું ધ્યાન કરવાથી અંતરશત્રુઓનું આવરણ ભેદાઈને અક્ષરધામના સાધર્મપણાની પ્રાપ્તિ થાય છે. વજ્ર, વજ્ર એટલે ઓલો મહાવત હોય ને, હાથીને અંકુશમાં લાવવા માટે એ વજ્ર હોય, એનો ઘા કરે ને એટલે આમ ગરી જાય શરીરમાં. ઇન્દ્રના હાથમાં અંકુશ હોય છે. તો એનું ધ્યાન કરવાથી શું થાય? અંતરશત્રુ છે ને એના ઉપર વિજય મેળવી શકે છે. અંકુશનું ધ્યાન કરવાથી ભગવાનનું નાનું મોટું વચન પડાય છે અને અનુવૃત્તિમાં રહીને શ્રી હરિના કૃપાપાત્ર થવાય છે. વજ્ર અલગ ને અંકુશ એ અલગ. અંકુશ ઓલા હાથીને વશ કરવા માટે, એને અંકુશ કહેવાય. વજ્ર તો પાછું ઓલા ઇન્દ્રના હાથમાં છે. ઓલા અસ્થિ, ઓલા દધીચી ઋષિ હતા ને, એની પાસે લેવા માટે ગયો તો અસ્થિનું બનાવે ને તો જ વૃત્રાસુરનો નાશ થાય એ બધું. અને અનુવૃત્તિમાં રહીને શ્રી હરિના કૃપાપાત્ર થવાય છે. અને ધ્વજનું ધ્યાન કરવાથી દેહને મૂકીને બ્રહ્મય શરીરની પ્રાપ્તિ થાય છે. અને પદ્મનું ધ્યાન કરે તો એ કમળના જેવા ગુણને પામે છે. તે કમળ જળમાં રહે છે તો પણ એ જળથી પરાભવ પામતું નથી. કમળ છે ને, કમળ, તમે એના ઉપર પાણી નાખો ને તો પાણી તરત નીચે પડી જાય, એની ઉપર રહે જ નહીં. એમ જે કમળનું ધ્યાન કરે ને તો સંસારમાં રહેવા છતાંય પણ એને સંસારનો પાસ ન લાગેલો. જનક રાજાની પેઠે અનાસક્ત ભાવે ભગવાનનું ભજન કરી શકે. તેમજ ભક્ત પણ સંસારરૂપી જળમાં પરાભવ પામતો નથી. અને જે ભગત કળશનું ધ્યાન કરે તો તે ભક્ત જેમ કળશ શિખર ઉપર ચડે છે એમ સર્વોપરી એવું જે શ્રી હરિનું અક્ષરધામ એને પામે છે. કળશ ચડી જાય કલ્યાણનો. જે કળશનું ધ્યાન કરે ને, આટલો બધો મહિમા છે. લો, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનો કેટલો બધો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે. અને જે ભક્ત જવનું ચિહ્ન છે એનું ધ્યાન કરે એને ભગવાનનો મહિમા વિજ્ઞાને યુક્ત સમજાય છે. એને કરીને એની નિરાવરણ સ્થિતિ થઈ જાય છે. જવનું જે ધ્યાન કરે તો નિરાવરણ સ્થિતિ થઈ જાય, એને કોઈ આવરણ નડે જ નહીં. બોલો, અહીંયા બેઠા બેઠા લાખો ગાઉ ઉપર શું થાય છે એ જોઈ શકેલો. મીણબાઈ હતા, જીવબા, લાડુબા, રાજબા, ધમડકા ગામના કરણીબા. અને ભગવાનનું સ્વામી સેવક ભાવે સેવાનું સુખ પ્રાપ્ત થાય. અને ડાબા ચરણમાં ફળામાં એક વ્યોમનું ચિહ્ન છે. વ્યોમ એટલે આકાશ. એનું ધ્યાન કરવાથી
મૂર્તિનો પરમાનંદ પ્રાપ્ત થાય. અને ત્રિકોણનું ધ્યાન કરવાથી ત્રિવિધ તાપ નિવૃત્તિ થાય છે. ત્રિવિધ તાપ છે, ખબર તમને? આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 પ્રકારના તાપ કહેવાય. આરે સંસારમાં અનેક ઉપાધિ, ત્રિવિધ તાપ બળે આધિ ને વ્યાધિ, તેથી બહુ નામી બચાવજો, સહજાનંદ વહેલા પધારજો. આધિ એટલે શરીરનું દુઃખ, શરીરની અંદર જે રોગ થાય એને આધિ કહેવાય. વ્યાધિ એટલે મનનું દુઃખ. શાયદ તમે ડોલરની પથારી કરીને સૂતા હોય પણ ઊંઘ ન આવે તો એને વ્યાધિ કહેવાય. ઉપાધિ એટલે દેવી કોપ જેને કહેવામાં આવે. અતિવૃષ્ટિ થાય, એવા ઘણા બધા પહેલાંના સમયમાં તીડ પડતા. પછી ઉપાધિ એટલે પાડોશમાં એવો ભટકાઈ ગયો, આપણે ન કે કાંઈ એમને ઉપાધિ, પાડોશી એવો અમને મળી ગયો છે ને, એને પણ ઉપાધિ કહેવાય. તો 3 પ્રકારના તાપ એની નિવૃત્તિ શું કરવાથી થાય? તો કે ભગવાનના ચરણમાં જે ત્રિકોણનું ચિહ્ન છે એનું ધ્યાન કરવાથી ત્રિવિધ તાપની નિવૃત્તિ થાય છે. અને મીનું ધ્યાન કરવાથી નખશિખા પર્યંત મૂર્તિમાં રમણ થાય છે. જે રીતે જળમાં માછલી ફેર્યા કરે ને એમ જે મીન કહેતા માછલીનું ધ્યાન કરે એ ચિહ્નનું, તો આખી ભગવાનની મૂર્તિમાં રમણ કરતો થઈ જાય. બોલો, નખથી શિખા પર્યંત. ગોપદનું ધ્યાન કરવાથી સંસારરૂપી સમુદ્રને સુખેથી તરીને સ્થાવર જંગમ સર્વે પદાર્થમાં ભગવાનની મૂર્તિનું દિવ્ય સાક્ષાત્કાર દર્શન થાય છે. એટલે ગોપદ એટલે ગાયનું ઓલું પગલું પડે ને, એટલે ગાયના પગલાને ગમે હોય તો ટપી જાય ને, એમ આ સંસાર સાગર છે એને ગોપદનું ધ્યાન ધરવાથી સહેજે તરીને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. લો, અને એટલું જ નહીં, એને સ્થાવર જંગમ સર્વે પદાર્થમાં ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. લો, એને જ્યાં જ્યાં નજર જાય ત્યાં બધે ભગવાનના દર્શન થાય. સ્થાવર જંગમ. ઓલા નામદેવ રોટલી કરતા હતા તો ઓલું કૂતરું આવીને ભાખરી લઈને ભાગ્યું, તો નામદેવ ઘીની કઢેલી લઈને પાછળ થયા. એ કે વિઠ્ઠલ ઉભારો, ભાખરી કોરી છે. લો, એને કૂતરામાં વિઠ્ઠલ ભગવાનના દર્શન થતા હતા. આપણા ઘરે કૂતરું આવ્યું ને ભાખરી લઈને ભાગે તો આપણે ઘી લઈને પાછળ પડીએ, ધોકો લઈને પાછળ પડીએ. અને ધનુષ્યનું ધ્યાન કરવાથી સર્વે અંતર શત્રુઓનો નાશ થઈ જાય છે. લો, કામ, ક્રોધ, લોભ આદિ જે શત્રુ છે એ ધનુષનું ધ્યાન કરવાથી બધા શત્રુનો નાશ થઈ જાય. અને અર્ધચંદ્રનું ધ્યાન કરવાથી ભગવાનના સમાન ઐશ્વર્યને પામે છે. ભગવાનના સમાન ઐશ્વર્યને વિચાર કરો. ભગવાન જેમ ધારે એમ થાય ને એ રીતે એ ભક્ત પણ એટલો બળિયો બને. બોલો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કેવા સમર્થ. એનું કારણ શું? મૂળ બધું ધ્યાન કરતા હતા. અને અંગૂઠાની તથા એની પાસેની 2 આંગળીઓ ઉપર જે ચાખડીના ઘસારાના ચિહ્ન છે એનું ધ્યાન કરવાથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન ચાખડી પહેરતા એટલે આગળ 2 અંગૂઠો અને બીજી આંગળી હોય ને એના વચમાં આવું ટોપકું આવે, તો એ સતત પહેરી રાખવાથી ત્યાં થોડા ઘસારાના ચિહ્ન થઈ ગયા હતા. મારા ચાખડી પહેરતા એને કારણે ઘસારાના ચિહ્ન હતા. એનું તમે ધ્યાન કરો તો શું થાય? શાંતિ મળે. શાંતિ જોતી હોય તો ચરણના જે ઘસારાના ચિહ્ન છે ને એનું ધ્યાન કરવાનું. અને એ ચરણની બહારની ઘૂંટી ઉપર આસનના ઘસારાનું એક શ્યામ ચિહ્ન છે. અને 2 પિંડીઓ એ અતિ ગોળ અને સુંદર છે.
બે ગોઠણ ઉપર ઘસારાના શ્યામ ચિહ્ન છે, અને એ જાનુને બહારને પડખે એક નાનો ચિહ્ન છે, અને બે સાથળ તે કેળના સ્તંભ તથા હસ્તીની સૂંઢ સરખા અતિ શોભાયમાન છે. આ સાથળ કહેવાય. અને તેજસ્વી ને ધ્યેય છે, અને તેમાં જમણા ચરણના સાથળમાં માહિલી કોરે મોટું એક આંબલીના ખાપાનું ચિહ્ન છે. ખબર છે ને, છપૈયામાં મહારાજ આંબલીના વૃક્ષો ઉપર ચડ્યા તો પછી નીચે ઉતરતા ખાપો લાગી ગયો, એવું હોય છે ઠૂઠું, તો ભગવાનને અહીંયા લાગ્યું. તો પછી તો શું, મિત્રો બધાય ચિંતા કરવા માંડ્યા, લોહી મીંડું નીકળવા. એક દોડતો જઈ ધર્મદેવ અને ભક્તિ માતાને વાત કરી કે માં ઘનશ્યામ વૃક્ષ ઉપરથી નીચે ઉતરતા હતા, એમાં ખાપો લાગી ગયો, લોહી નીકળી રહ્યું. ત્યાં તો ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ ને બધા દોડતા આવે. ત્યાં તો આવીને જ્યાં જોયું ત્યાં તો પાટો બાંધેલો. અશ્વિની કુમાર આવી અને પાટો બાંધી ગયેલા. આવીને ઘનશ્યામ મહારાજને એવા મીંડાને કચકાવા. તે પછી ઘનશ્યામ મહારાજ કહે છે કે અમને તો કાંઈ નથી થયું. તો કે આ બાંધેલો છે ને પાટો, અને પાટો છોડીને જોયો ત્યાં તો બધું રૂજ આવી ગયેલું, પરંતુ એ ખાપાનું ચીન રહી ગયું. સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના 38મું વચનામૃત છે કે 37મું છે, 37મું છે ને, એની અંદર ભગવાને આ વાત કરી છે કે અમે જ્યારે ખાંપો જોઈએ ત્યારે તલાવડીની છપૈયાની બધું અમને યાદ આવે છે. પછી સંતોને કે સંતો તમને જેને પૂર્વાશ્રમ યાદ ન આવતો હોય એ બોલો, લાજે કરી ન બોલે તો નરનારાયણ દેવના હમ છે. ભગવાને જ પહેલાં વાત કરી દીધી કે અમને બધું યાદ આવે, તો ભાઈ સંતો શું કે? તો ઘસારાના શ્યામ ચીન છે, અને ઉદર તે ઉપડતું અને શીતળ છે. એકદમ ઠંડુ હતું ભગવાનનું પેટ. નીચેથી વિશાળ અને ઉપર તે સંકીર્ણ છે, અને પીપળાના પતરા કાઢે છે. એમાં નાભિકૂપ તે ઊંડો ગોળ ગંભીર અને ભ્રમર આકારે અતિ શોભાયમાન છે. નાભી એટલે ડૂટી, એ ગોળ હતી અને થોડીક ઊંડી હતી. જૂનાગઢમાં એક ભગવાનદાસ નામના સાધુ હતા. તે ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી, એ મહારાજના ચરણથી ધ્યાન કરતો જ્યાં ઉપર આવું નાભી આવે ત્યાંથી ઉપર જવાતું જ નથી. ગુણાતીતાનંદ સ્વામી કે એ નાભીમાં તો બ્રહ્માજી 100 વર્ષ આવેલો હતો ને તોય અંત નહોતો આવ્યો. ને ધ્યેય છે, અને નાભી કૂપને મધ્યે અને ઉપર અને નીચે ત્રિવણી અતિ શોભાયમાન છે. આમ 3 વડ પડતા, અમુકને મોટી ફાંદ હોય ને એને 3 વડ પડતા હોય છે. અને નાભીને જમણે પડખે કાંઠા ઉપર એક તિલ છે, અને વક્ષસ્થળ તે અતિ વિશાળ ઉપડતું અને શોભાયમાન છે. અને વક્ષસ્થળમાં જરાક રક્ત અને 5 તસુ પોળું, અને જમણી બાજુ કંઈક ચડિયાતું અર્ધચંદ્ર આકારે એક ચિહ્ન છે. અહીંયા અર્ધચંદ્ર આકારે એક. અને વળી હૃદયને વિશે 2 સ્તન વચ્ચે રોમનું શ્રી વત્સ નામનું ચિહ્ન છે. અને છાતીને મધ્યે વિનગુણ હારનું એક ચિહ્ન છે. અને 2 સ્તન તે ગોળ અને ચારે બાજુ ઝીણા ઝીણા રોમે યુક્ત છે. તે જાણીએ શ્યામ એવા 2 મણીઓ હોય ને શું, એવા અતિ શોભાયમાન અને ધ્યેય છે. અને 2 સ્તન ઉપર 2 છાપના ચિહ્ન છે. અને બંને ભુજાના મૂળથી ઉપર તસુ નીચે 2 છાપના ચિહ્ન છે. અને બંને હાથની કુણીઓ ઉપર ઘસારાના શ્યામ ચિહ્ન છે.
બંને હાથને માહિલી પડખે મણીબંધની 8 તસુ ઊંચે 2 છાપના ચિહ્ન છે. બંને હાથની હથેળીઓ રક્ત છે, એમાં રેખાઓ થોડી થોડી શ્યામ છે. અને બંને હાથના કરભ ઉપર સૂક્ષ્મ રોમના ચિહ્ન છે. અને બંને હાથની આંગળીઓના નખ અતિ તેજસ્વી રક્ત અને ઉપડતા છે. 2 હાથના કાંડા અતિ કઠણ છે અને બળવાન છે. અને 2 ભુજદંડ તે જાનું પર્યંત દીર્ઘ છે. ભગવાનના જાનું કહેતા હાથ છે ને એ લાંબા હતા. આમ ઊભા હોય ને તો આ ઢીચણે પહોંચી જાય, આપણા ન પહોંચે. મોટા પુરુષો હોય અમુકને, અમારા હરિનારાયણ સ્વામી આજાન બાહુ હતા. અને અતિ શોભાયમાન છે. અને 2 હાથના ખભા અતિ પુષ્ટ અને ગ્રીવા એટલે ડોક થાય, સ્થૂલ અને શોભાયમાન છે. અને શ્રી હરિનો કંઠ તે ત્રિવળી યુક્ત શંખ સરીખો અતિ શોભાયમાન છે. આ કંઠ કહેવાય. અને ચીબુક એટલે દાઢી થાય. ચીબુક ઉપર તથા ઓષ્ઠ ઉપર ઝીણા ઝીણા રોમના ચિહ્ન છે. અને શ્રી હરિનો મુખારવિંદ ચંદ્રાકારે ગોળ સુંદર શોભાયમાન અને અતિ તેજસ્વી શાંત અને ધ્યેય છે. 2 ઓષ્ઠ સુંદર રક્ત અને પરવાળા સરખા શોભાયમાન છે. પરવાળા એટલે ગિલોડા આવે ને એ એકદમ લાલ, શું કહે તમારે ખબર નહીં આવ્યો, પરવળ. અને મુખમાં જમણા પડખાની હેઠલી જે પ્રથમની ડાઢ એમાં એક શ્યામ ચિહ્ન છે. બોલો સંતો કેટલું ધ્યાન રાખ્યું હોય છે. દાઢમાં ચિહ્ન હતા એ પણ જોયા છે. મુખને વિશે દંત પંક્તિ તે જાણીએ મુક્તાફળ દાયડમના બીજની પંક્તિ હોય ને શું કેવા દાયડમના દાણા કેવા હોય એવા એક સરખા મહારાજના દાંત હતા. આપણા તો અમુકને બહાર નીકળી ગયું હોય, કાંક આમ આડું આવડું ગમાણિયા હોય, એવી અતિ શોભાયમાન છે. અને જીવા તે કમળના પત્ર સરખી રક્ત છે. અત્યારે તો ડૉક્ટરો કંઈક આમ આડાવડા થઈ ગયા હોય ને તો વાયર બાંધીને આમ ખેંચીને પાછા અંદર લઈ જાય. કેટલા છોકરાને આમ વાયરથી બાંધેલા હોય, તમે જોયા છે ને? હા. અને જીભની ઉપર એક શ્યામ ચિહ્ન છે. બોલો, જીભ ઉપર. અને નાસિકા તે સુંદર અને અણિયાળીને શોભાયમાન છે. નાસિકા એટલે નાક. પછી થોડીક નમતી છે, જાણીએ તિલનું પુષ્પ અને પોપટની ચાંચની સમાન છે. પોપટની ચાંચ કેમ આમ હોય. અને એના ઉપર ઝીણા ઝીણા સીડીના ચિહ્ન છે. અમુક આમ ટપકા ટપકા હોય, ખબર હે અમુકને, એને સીડી કહેવાય. પહેલાં એવો રોગ નીકળતો, પછી આમ ટપકા ટપકા થઈ જતા. અને 2 નેત્ર અતિ વિશાળ અને કરુણાએ ભરપૂર છે. કરુણાવાળા નેત્રો હતા. અમુકના તો ડોળા એવા હોય ને આપણે જોઈએ ને તો આપણે બી જઈએ, એવા નહીં, કરુણાવાળા હતા. અને અતિશય શોભાયમાન અને રક્ત રેખાઓ યુક્ત છે. અને 2 નેત્રની ઉપર ને નીચે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. અને નાસિકાની પાસે જમણી કોરે મોટો એક તિલ છે. અને 2 કપોળ એટલે ગાલ, 2 કપોળ એ પુષ્ટ ગોળ અને ઉપડતા ને રક્ત છે. અને 2 કર્ણ તે જાણીએ જલેબીના ઘૂંચડા હોય ને શું, એટલે એવા ભગવાનના કાન હતા. એવા શોભાયમાન છે. અને ડાબા કાનમાં માહિલી કોરે એક મોટો તિલ છે. કાનની અંદર તિલ હતો. મહારાજ પ્રેમાનંદ સ્વામી કે સ્વામી જોવો જોઈએ, કાનમાં કંઈક કીડી કરી ગઈ હોય એવું લાગે છે. પ્રેમાનંદ સ્વામી બરાબર આમ નિરખીને જોયું. મહારાજ કીડી તો નથી પણ અંદર એક તિલ છે.
અને જમણા કાનની બુટી ઉપર એક તિલ છે, અને બે કાનની બુટીઓને વિશે કાન વિંધ્યાના ચિહ્ન છે. આપણી હિન્દુ સંસ્કૃતિ છે. 16 સંસ્કારમાં આવેલો એક સંસ્કાર છે કર્ણવેદ. પહેલાંના મોટી ઉંમરવાળા દાદાને તમે જોઈજો, બધાને લગભગના કાન વિંધાવેલા હોય છે. એ પશ્ચિમી સંસ્કૃતિ નથી, આપણી હિન્દુ સંસ્કૃતિ છે. કાન વિંધાવા જોઈએ. પણ અમે પાછો એ યુગ શરૂ થયો, હવે છોકરાઓને વેંધે છે. અમુકના કાનમાં એ પહેરેલો હોય છે, મણી દેખાય, નાના નાના છોકરાઓને પહેરાવતા હોય છે. અને બે પ્રકૃતિઓ તે જાણીએ કામદેવની કમાન હોય ને શું એવી શોભાયમાન છે. અને શ્રી હરિનું લલાટ તે અતિ વિશાળ દીર્ઘ અને ઉપરતું છે કપાળ, અને અતિ તેજસ્વી છે. અને લલાટને વિશે 3 રેખાઓ આડી ચંદ્રાકારે છે, અને 2 રેખાઓ ઊભી તિલકને આકારે છે. અને શ્રી હરિનું મસ્તક અતિ ગોળ અને શોભાયમાન છે. એટલે અતિ ગોળ હતું મહારાજનું માથું, અમુકનું આમ એટલું બધું પોડું હોય. 2 રેખાઓ ઊભી તિલકને આકારે છે. શ્રી હરિનું મસ્તક અતિ ગોળ અને શોભાયમાન છે. અને તાળવા ઉપર એક તિલ છે, તાળવામાં. આવી રીતે અંગો અંગનું ધ્યાન કરવું એ સાંગ ધ્યાન છે. કેટલા પ્રકારના ધ્યાન છે તમને ખબર છે? 4 પ્રકારના: સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્ષદ. તો આ રીતે ભગવાનના અંગો અંગનું ધ્યાન કરવું એનું નામ સાંગ ધ્યાન કહેવાય. સ અંગેન સહિતમ ઇતિ સાંગ. અંગે સહિત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું એનું નામ સાંગ ધ્યાન કહેવાય. તે ધ્યાન સર્વથી ઉત્તમ. આ ઉત્તમ. અને વસ્ત્રો ઘરેણાએ સહિત જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું ઉપાંગ ધ્યાન કહેવાય. ઉપ એટલે ભગવાનની ઉપર જે કાંઈ પહેરાવેલું હોય, વાઘા પહેરાવેલા હોય કે દાગીના પહેરાવેલા હોય એવી મૂર્તિનું ધ્યાન કરવું એનું નામ કહેવાય ઉપાંગ ધ્યાન કહેવાય. અનંત મુક્તોએ સહિત શ્રી હરિનું ધ્યાન કરવું એ સપાર્ષદ ધ્યાન કહેવાય. ફક્ત મુક્તોનું ધ્યાન ન થાય, પણ મહારાજની સાથે મુક્તો બેઠા હોય એવી રીતે ધ્યાન થાય. મહારાજ સભા કરીને બેઠા છે, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા કાચ, જીવબા, લાડુબા, આવી રીતે મૂર્તિનું ધ્યાન થાય. અને ભક્તોની સંગાથે હાસ્ય વિનોદે સહિત અને લીલાએ સહિત જે ધ્યાન કરવું એ સલીલ ધ્યાન કહેવાય. સલીલ, લીલાએ સહિત જે ધ્યાન કરવું. દાખલા તરીકે મહારાજ હાથમાં પિચકારી લઈને રંગે રમી રહ્યા છે, આ સલીલ ધ્યાન. આવી રીતે ધ્યાન કરવાની રીત કહીને એ પ્રમાણે શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાથી કારણ શરીરની વાસના બળીને ભસ્મ થઈ જાય છે. લો, અને એ વિના તો કોટી ઉપાય કરે તો પણ કારણ શરીરની વાસના બળતી નથી. આ પ્રમાણે શ્રીજી મહારાજનો અને સતશાસ્ત્રોનો રહસ્ય છે. આના વિના કરોડો ઉપાય કરો તોય પણ વાસના બળે નહીં. તેને પોતાના અંતરમાં ધારીને શ્રીજી મહારાજની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરો. અભ્યાસ કરો. અભ્યાસ કરવો એટલે શું? દરરોજ થોડી થોડી પ્રેક્ટિસ કરવી. એમાં છોકરાઓ અભ્યાસ કરે છે. પહેલાં નિશાળમાં મોકલીએ તો એની ABCD ન આવડતી હોય લખતા, એકડાય ન આવડે લખતા, પણ કાયમ અભ્યાસ કરવા માંડે પછી તો કેટલી સ્પીડથી છોકરાઓ માંડે લખવા. મહાત્મા ગાંધી બંને હાથે લખી શકતા હતા. કારણ શું? અભ્યાસ. આ ગિનિસ બુકમાં જેના જેના નામ છે એ બધા અભ્યાસથી. બોલો, નાયગ્રા ધોધ ઉપર પેપરમાં મેં તો ફોટો જોયો હતો, તે દોરડું બાંધેલું, એના ઉપર એક ભાઈ ગધેડાને લઈને ચાલતો હતો. વિચાર કરો એને કેટલી પ્રેક્ટિસ કરી છે. ગધેડું લઈને, નકર તો આપણે ઉપરથી જોઈએ નીચે ચક્રું ખાઈને પડી જાય. નથી ઓલા નટ લોકો આવતા હોય તો ઘણીવાર તો આપણે જોઈએ છીએ કે એ સામે વાંસ ઊભા કરીને દોડ્યું, એના ઉપર ઓલી નટની છોકરીઓ ફરતી હોય છે. બોલો, હાથમાં લાકડી લઈને. આપણે ચાલીને પણ ન ઉતરી શકીએ.
કારણ શું? દરરોજનો અભ્યાસ. અભ્યાસ કરવાથી બધું જ થાય. ઓલી મેં એક વાત કરી ખબર છે? એક ભાઈ કાર લઈને જતા હતા, પુલ એવડો, એક કાર જ જાય એટલું. તે સામે એક ભાઈ ભેંસ લઈને આવતા હતા. બરોબર પુલની વચ્ચે ભેગા થઈ ગયા, અને પુલ લાંબો હતો. તો વિચાર કરે કે હવે કરવું શું? આમ પાછળ મારે કેટલું બધું જવું પડે. ઓલો વિચાર કરે કે મારે ભેંસ લઈને આટલું બધું પાછળ જવાનું. તે ઓલો કારવાળો વિચાર કરતો હતો. તો ઓલો ભેંસ લઈને જે ભાઈ આવ્યો હતો ને એ કહે છે કે ભાઈ તમે ચિંતા ન કરતા. પણ ચિંતા તો થાય જ ને, આ કેટલો મોટો પુલ છે, મારે કાર લઈને પાછું જવું પડે. તો કે તમે થોડીક વાર ઊભા રહો. તે ઓલો જે ભેંસ લઈને ભાઈ આવતો હતો ને, એને ભેંસના ચારે પગ ભેગા કરી અને ઉપાડી નીકળી ગયો. ઓલો કારવાળો નીચે ઉતરી પગે લાગીને કહે છે, કમાલ છે ભાઈ, આવડી મોટી ભેંસને તે ચાર પગ ભેગા કરીને ઊંચકી લીધી ખભે. એ કે આમાં કમાલ બમાલ કાંઈ નથી, આ નાની પાડરી હતી ને ત્યારથી ઉપાડતો આવું, કાયમની પ્રેક્ટિસ, કાયમ ઉપાડું છે. તો આ મોટી થઈ તો એ ઉપાડું છું. લો, તો અહીંયા એમ કહે છે કે દરરોજ અભ્યાસ કરવાથી ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય, તો એની કારણ શરીરની વાસના બળી જશે અને દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. એમાં જરાય પણ સંશય નથી. વાલા ભક્તજનો, હવે એક બહુ સરસ મજાની વાત આવે છે કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે માસિક ધર્મનું પાલન કરવું. અને જે માસિક ધર્મનું પાલન કરતા નથી તો મર્યા પછી યમપુરીમાં જાય છે, અને યમપુરીમાં અપાર નરકના દુઃખ ભોગવવા પડે છે. ત્યાર પછી એને પશુ આદિક નીચ યોનિમાં જન્મ ધારણ કરવા પડે છે. ત્યાં એક પુરાણની કથા છે. પહેલા સતયુગમાં, ક્યારે? પહેલા સતયુગમાં. અત્યારે 28મો કળિયુગ ચાલે છે, 28 સતયુગ જતા રહ્યા. તો વિદર્ભ દેશને વિશે એક સુમિત્ર નામનો બ્રાહ્મણ હતો, અને જયશ્રી નામની એની પત્ની હતી. તે બ્રાહ્મણ ધર્મ બરાબર પાડતો હતો, પરંતુ એની જે પત્ની જયશ્રી હતી ને, એને એક વખતે રજસ્વલા ધર્મનું પાલન કરેલ નહીં, અને ઘરમાં રસોઈ આદિ કામ કરતી હતી. અને રસોઈ કરીને પોતાના પતિને જમાડતી હતી. હવે એને એક પુત્ર હતો, અને એનું નામ હતું સુમતિ, અને પુત્ર વધુનું નામ હતું ચંદ્રાવતી. એના માતા પિતા બંને મૃત્યુ પામ્યા. રજસ્વલા ધર્મનો લોપ કરવાથી પોતાના જે પિતા હતા એને બળદનો જન્મ આવ્યો, અને એની જે મા હતા ને, જેને રજસ્વલા ધર્મનું પાલન કરેલું નહીં, પતિને જમાડેલા, એને મર્યા પછી કૂતરનો જન્મ આવ્યો, અને એના ઘરે જ રહે. જ્યારે વાછરડો મોટો થયો પછી એને નાક નાથી અને ખેતીના કામમાં ચાલતો કર્યો. એક દિવસ આખો દિવસ સાંતીએ ખેડવામાં આવ્યો. એક દિવસ સુમતીએ પોતાની પત્નીને કહ્યું કે આજે મારા પિતાની મરણ તિથિ છે, તો શ્રાદ્ધ નિમિત્તે સારી એવી રસોઈ કરીને 5 બ્રાહ્મણને જમાડજે. આવું કોને કીધું? ઓલો બ્રાહ્મણનો છોકરો હતો ને, એને એની વહુને કીધું કે જો મારા ફાધર મધર ધામમાં ગયા, એની આજે તિથિ છે,
તો એમ કરજે, સારી એવી રસોઈ કરી અને એ નિમિત્તે તું 5 બ્રાહ્મણને જમાડજે, જેથી કરીને મારા પિતાનું સારું થાય એમ. અને હું ખેતરમાં ખેડવા જાઉં છું, સાંજે આવીશ એમ કહીને ખેતરે ગયો. વાસે પત્નીએ દૂધપાક પૂરી આદિ ઉત્તમ રસોઈ કરી રાખેલી અને પોતે ઘરના બીજા કામમાં વળગી. એવામાં દરવાજામાં બેઠેલી પેલી કૂતરીએ ઉપરથી સર્પની લાળ દૂધપાકમાં પડતી દેખી. તેથી વિચાર થયો છે, આ મારા પતિના નિમિત્તે બ્રહ્મભોજન માટે વહુએ રસોઈ કરી છે અને આ લાડ પડી એની એને ખબર નથી. બ્રાહ્મણો જમશે એટલે બેચારા મરી જશે અને સર્વેનું પાપ લાગશે. હજી આ દુઃખના દાડા તો અમે ભોગવી રહ્યા છીએ. ઓલા 5 બ્રાહ્મણ મરી જાય છે, કયા ભવમાંથી અમારો છુટકારો થશે? માટે રસોઈને અભડાવી નાખું. આવું કોને વિચાર્યું? ઓલી કૂતરીએ, એની માં હતી ને એમ વિચારીને છાની માની રસોડામાં જઈ બધી રસોઈના પાત્રમાં પૂંછડું પગ આદિ બોળીને બગાડી. તેને એ ચંદ્રાવતીએ જોયું, વહુએ જોયું. એટલે ક્રોધે કરીને બોલી, અરે આ રાંડ કૂતરીએ બધી રસોઈ બગાડી દીધી, માટે રાંડને મારું એમ વિચારીને મોટું હાંભેલું લીધું. કૂતરીની પાછળ દોડી અતિશય મારીને એની બચારીને કેડ ભાંગી નાખી. કૂતરીને કેડ ભાંગી નાખી. ઓલી વહુ 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 કરતી જતી રહી. એને ક્યાં ખબર હતી કે અમારી સાસુમાં છે એમ. તે કૂતરી તો વહુ વહુ એમ રાયડો પાડવા લાગી, પણ વહુએ તો સાંભળ્યું નહીં. પછી રસોઈના વાસણ માંજી શુદ્ધ કરી બીજી રસોઈ કરી બ્રાહ્મણને જમાડ્યા. અને ઝેરી વાળી રસોઈ જમીનમાં દાટી દીધી. કૂતરીએ તો આખો દિવસ વહુ વહુ એમ બૂમ પાડી, પણ વહુ તો હાની સાંભળે. ખેતરમાં ગયેલા સુમતીએ પણ તે દિવસે કામ વધારે હોવાથી સવાર કરીને સાંજ સુધી બળદને ખેડ્યો. છોકરાને ખબર નથી કે અમારો બાપ છે. બપોરે ખાવા પણ નાખ્યું નહીં, પાણી પણ પાયું નહીં. સાંજે સાતી છોડીને ઉતાવળો બળદને લઈને ઘેર આવી. બળદને બાંધીને ગમાડમાં ચાર તો નાખી, પણ મોઢાનો મૂછો છોડવો ભૂલી ગયો. શીકલું બાંધેલું હતું ને, છોડવું ભૂલી ગયો. સામે નીંદ તો નાખી, પરંતુ મોઢે બાંધેલું કઈ રીતે ખાઈ શકે? બંને જણા વાળું પાણી કરીને સૂઈ ગયા. રાતે પેલી કૂતરી ભાંડો ઢસરતી બળદ પાસે જઈને કહેવા લાગી, હે પતિદેવ, આજે તો વહુએ મારી કેડ ભાંગી નાખી. એ બંનેને ખબર છે પાછી, અમારા પતિ છે અને અમારી પત્ની છે. એટલે અમે એના પતિની વાત કરે છે ઓલી કૂતરી. એની બહુ પીડા થાય છે. વળી હંમેશા તો એઠું જૂઠું ખાવાનું આપે, પણ આ તો ખાવાય નથી દીધું. ત્યારે બળદે પૂછ્યું એનું શું કારણ? ત્યારે કૂતરીએ પૂર્વજન્મનું સર્વ વૃત્તાંત કહી સંભળાયું. ત્યારે બળદે કહ્યું, અરે રાંડ, તારા પાપથી તો હું પણ દુઃખી થયો. આજે મને પણ કાંઈ ખાવા પીવા નથી મળ્યું. આ ગમાણમાં ચાર તો નીરી છે, પણ ઉતાવળમાં શીકલું કાઢવું ભૂલી ગયો છે. એટલે શું થાય, હું પણ ભૂખ્યો અને તરસ્યો બાંધેલો છું. આખો દિવસ કામની સાથે માર ખાઈને થાકી ગયો. શરીર બધું દુખે છે. આ બંનેનું વૃત્તાંત બધું ખાટલા ઉપર સૂતેલા સુમતીએ સાંભળ્યું. ભગવાનની ઈચ્છાથી, નકર તો કોઈ માણસ સમજી ન શકે બળદની ભાષા, કૂતરીની ભાષા, પરંતુ ભગવાનની ઈચ્છાથી આને સમજણું કે શું વાત કરે છે. પછી વૃત્તાંત પોતાની પત્નીને કહી સંભળાયો. બંને પોતાના માતા પિતાને જાણીને તેને ભોજન પાન અને એની સેવા કરી. પોતાની પત્નીને પણ એની સારી સંભાળ રાખવાની ભલામણ કરી. સુમતી પોતે વનમાં ગયો. ત્યાં એક સર્વતપા નામના મહર્ષિને મળ્યો. તેને 2 હાથ જોડી પગે લાગીને પૂછ્યું, મારા મા બાપ આવી બળદ તથા કૂતરીની નીચોનીને કયા કારણથી પામ્યા છે? એનો ઉદ્ધાર કઈ રીતે થાય
એ મને કહો. ત્યારે ઋષિ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરી પછી વિચાર કરીને બોલ્યા, પૂર્વજન્મના તારી માતાએ રજસ્વલા ધર્મનો લોપ કરેલો છે અને ઘરનું રસોઈ વગેરે કામકાજ કરેલું, તેથી કુતરી થયેલી છે અને એના હાથનું અશુદ્ધન તારા પિતાએ ખાધેલું છે, તેથી બળદની યોનિને પામેલા છે. તો હવે એના ઉદ્ધારને માટે તમે બંને જણા આવતા ભાદરવા માસની શુક્લ પક્ષની જે પાંચમ ઋષિ પંચમી તે દિવસે ભગવાનની સાથે વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ આ 7 ઋષિઓને આમંત્રણ આપી અને યોગ્ય રીતે પૂજન કરાવી અને સારા પવિત્ર મિષ્ટાનોથી જમાડી તૃપ્ત કરીને દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરજો. તમે બંને જણા એ દિવસે ઉપવાસ કરજો અથવા ફળાહાર કરજો અને અંતમાં ઉદ્યાપન કરીને એનું સમગ્ર ફળ તમારા માત પિતાને અર્પણ કરજો, એટલે એ પુણ્ય કરીને બંનેનો ઉદ્ધાર થશે. કારણ કે ઇન્દ્રે પોતાને લાગેલી બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ બ્રહ્માની આજ્ઞાથી સ્ત્રીઓને આપેલો છે, તેથી તે સ્ત્રીને માસે માસે રજ રૂપે બ્રહ્મ હત્યાનો દોષ જોવામાં આવે છે. આ ઇન્દ્રે આ મોટી ભૂલ કરી લો. તેણે કરીને તે સ્ત્રીને પ્રથમ દિવસે ચાંડાળીના સમાન, બીજા દિવસે બ્રહ્મ હત્યારીના સમાન અને ત્રીજે દિવસે ધોબણના સમાન અપવિત્ર કહેલી છે. રજસ્વલા ધર્મનું જે પાલન ન કરે એને કેટલું મોટું પાપ લાગે છે અને એના હાથનું ખાવાથી બિચારા એના ધણી એ તો નિર્દોષ હતો અને ઓલી રજસ્વલા ધર્મમાં રસોઈ કરીને જમાડ્યો એને કારણે બળદ એને થવું પડ્યું. બોલો, ઓલાને કુતરીનો જન્મ આવ્યો. ચોથે દિવસે વસ્ત્રે સહિત સ્નાન કરીને શુદ્ધ થાય છે. આ જે બહારનું ખાતા હોય છે અહીંયા તો બધા રજસ્વલા બરાબર ચુસ્તપણે પાલન કરીને પછી જ રસોઈ બનાવતા હશે. કાં અહીંયા જે ખાવા માટે આવતા હોય છે, લેવા માટે આવતા હોય, બોલો અહીંયા તો કોઈ ધર્મ હોય નહીં. માટે સ્ત્રીઓએ પોતાનું રજસ્વલાપણું ક્યારેય પણ ગુપ્ત રાખવું નહીં. લો, અને 3 દિવસ પર્યંત કોઈ વસ્ત્ર, પાત્ર કે મનુષ્ય આદિકને જાણીને અડવું નહીં અને ક્યારેક અજાણ્યમાં એનો સ્પર્શ થઈ ગયો હોય તો એની શુદ્ધિને માટે ઋષિ પંચમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જાણીને કરે તો ન થાય. અજાણે આવી રીતે અડાઈ ગયું હોય તો એ દોષમાંથી મુક્ત બને છે ઋષિ પંચમીનું વ્રત કરવાથી. એટલે બહેનોએ તો ખાસ ઋષિ પંચમીનું વ્રત કરવું જોઈએ. બને તો ઉપવાસ કરવો, નહીં તો ફળાહાર કરવું. તો એને કરીને દોષની શુદ્ધિ થઈ જાય છે. એ વાતને સાંભળીને સુમતિ ઘેર આવ્યો, સર્વે વૃત્તાંત પોતાની પત્નીને કીધું. બંને જણાએ તે વ્રત કરીને એનું પુણ્ય પોતાના માત પિતાને આપીને પગે લાગીને અપરાધની ક્ષમા માગી. એટલે કુતરીનો અને બળદનો દેહ પડી ગયો. લો, દિવ્ય દેહને પામી વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. માટે ડાયાજનોએ એ વ્રત અવશ્ય કરવું જોઈએ અને વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ. એ જ ઋષિ પંચમીનું પવિત્ર વ્રત, તેને જો ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતા માટે ભક્તિએ સહિત કરે તો એ વ્રતને કરનાર સ્ત્રી પોતાના પતિની સાથે આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ એને અવશ્ય પામે છે. ભગવાનની પ્રસન્નતા અર્થે કરે તો અક્ષરધામને પામે
અને 10 પૂર્વની અને 10 પછીની અને એક પોતે એમ 21 પેઢીનો ઉદ્ધાર કરે છે. એમાં સંશય નથી. વહેલા ભક્તજનો, આ રીતે શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી છે. હવે મહારાજે કહેલું છે કે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત આદર થકી કરવું. વળી ધર્મશાસ્ત્રમાં કહ્યું સર્વે જનોએ એકાદશીનું વ્રત કરવું. એકાદશીના દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં. દેહ કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને શાસ્ત્ર પ્રમાણે અમે પણ કહીએ છીએ એકાદશીના દિવસે ઢોલ લાંઘણ કરવી નહીં. અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તો એકાદશી સાચી લો. ઢોલ લાંઘણ એટલે શું? ઢોરને ભૂખ લાગી હોય, ખાવું હોય, પરંતુ કાંઈ હોય નહીં, પણ એને ખાવાના સંકલ્પ તો થાય ને. એ રીતે આપણે ભલે એકાદશીનું વ્રત કર્યું હોય, ભલે ઉપવાસ જ કર્યો હોય, પણ એ રીતના જે સંકલ્પ થાય એ ઢોર લાંઘણ જ કહેવાય. અને તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં નિરન મુક્ત છે એ સદાય વ્રત કરે છે. લો માટે આપણે પણ ઈચ્છા તો એવી જ રાખવી જેવા શ્વેતદીપમાં નિરન મુક્ત છે એવું થવું. અને વાતમાં હિંમત હારવીને એવી રીતે જે હિંમત રાખીને એકાદશીનું વ્રત કરે, ભગવાનની કથા કીર્તનને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો એ વ્રત સાચું. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી. એવી રીતે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે તો એને ગમે એટલા પાપ કરેલા હોય ને તોય પણ એનો નાશ થઈ જાય, ગમે એટલા પાપો. અને દેહને અંતે દેવતાના લોકને પામે. તે વ્રતને જો ભગવાનની ભક્તિએ સહિત ભગવાનની પ્રસન્નાર્થ માટે કરેલું હોય તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એમાં જરાય પણ સંશય નથી. અજાણતા પણ એકાદશીનું વ્રત જેનાથી થયેલું હોય તો તે આ લોકને વિશે પણ સુખને પામે, પરલોકને વિશે એનું કલ્યાણ થાય. અજાણતા થયેલી એકાદશીનું પુણ્ય જો કોઈને અર્પણ કરે ને તો એનો પણ નરક થકી ઉદ્ધાર થાય, તો વ્રત કરનારનું કલ્યાણ થાય. એમાં તો કહેવાનું શું છે? ઘણીવાર કેટલાને જીવ ન જતા હોય, તમે સંકલ્પ કરો કે હું એકાદશી રહીશ ને આ બધું ફળાને આપું તો તરત મારો ડોહ મરી જાય. કોઈને મારતા નહીં ભાષા. ત્યાં એક પુરાણની કથા છે. એક બ્રાહ્મણ હતો, એની એક પત્ની અને પુત્રી એમ ઘરમાં 4 જણા હતા. તે બ્રાહ્મણ ભિક્ષા માગે, પોતાના કુટુંબનું પોષણ કરતો. જ્યારે કોઈકના ઘેર ભિક્ષા માગવા જાય ત્યારે કોઈકની કાંઈક વસ્તુ પડી હોય એને છાની રીતે રજા વિના ચોરી લઈને આવતો. એમ કરતાં પુત્ર અને પુત્રીને ખબર પડી આપણા પિતા ભિક્ષા માગવા જાય ત્યારે કોઈકની વસ્તુ ચોરી કરીને લાવે. તે વસ્તુ ચોરીની હોવાથી જો ક્યારેક પકડાય છે તો આપણને પણ ઉપાધિ થશે. દેહને અંતે પણ ચોરીની વસ્તુ ખાવા પીવાથી, વસ્ત્રો ઓઢવા પહેરવાથી નરકમાં પડવું પડશે. બોલો, છોકરાને આવો વિચાર આવ્યો. એમ જાણીને ભાઈ બહેન બંને પોતાના પિતાને સમજાવવા લાગ્યા કે પિતાજી, તમે અમારા પોષણ માટે ભિક્ષા માગવા જતાં કોઈકની વસ્તુ ચોરીને લાવો એ સારું નથી કરતા. જો પકડાઈશો ને તો અમોને બધાને હેરાન કરશો ને તમે પણ હેરાન થઈશો ને દેહને અંતે પણ નરકમાં પડવું પડશે, યમપુરીમાં એમનો માર ખાવો પડશે. આમ ઘણું કહ્યું તો પણ એને માન્યું નહીં. એટલે ભાઈ બહેન બંને જણાએ વિચાર કર્યો કે આપણા માતા પિતા જાણે નહીં એવી રીતે ઘર છોડીને આપણે જતા રહીએ, નહીં તો આપણને નરકમાં પડવું પડશે. એવો વિચાર કરીને બંને જણા ઘરનો ત્યાગ કરી સવારમાં વહેલા ઉઠી છાના માના ચાલતા થઈ ગયા. ભયંકર અરણ્યમાં ચાલતા ચાલતા રાત્રિ પડી ગઈ. ખાવા પીવા કાંઈ મળ્યું નહીં. રાત્રિમાં હિંસક પ્રાણીઓના ભયને લીધે એક ઝાડ ઉપર ચડીને બેઠા ભાઈ બહેનો. રાત્રે બંનેને અતિશય ભૂખ લાગી. ભૂખ સહન નહીં થતાં બહેન કહેવા લાગી, ભાઈ રાત્રિ ક્યારે જશે? મારાથી તો ભૂખ સહન થતી નથી. ત્યારે પાછલી રાત્રે ભાઈએ કહ્યું, બેન તું આ ઝાડ ઉપર બેઠી રહે અને હું શહેરમાંથી કાંઈક ખાવાનું લાવી આપું. એમ કહી નીચે ઉતરીને ચાલતો થઈ. દૂર એક શહેર હતું, ત્યાં જઈને દરવાજો બંધ હોવાથી અને સમીપે દરવાજો ઉઘડવાની રાહ જોઈને બેસી રહ્યો. અને એ દિવસે એકાદશી હતી. એને ખબર નથી કે એકાદશી છે. તે જ રાત્રિમાં એ શહેરનો રાજા અચાનક મૃત્યુ પામ્યો.
અને રાજાને કોઈ સંતાન નહીં હોવાથી કર્મચારીઓએ ભેળા મળીને વિચાર કર્યો, રાજગાદી ઉપર કોને બેસાડીશું? અને એમને એમ જો શમશાન યાત્રા કાઢીશું તો પાછળથી કોઈ શત્રુ આવીને રાજગાદી ઉપર બેસી જશે, એવું હોય. રાજા મરી જાય ને તો દીકરો ન હોય તો ગમે તે બીજી વ્યવસ્થા કરીને રાજગાદીએ બેસાડીને પછી જ નનામી કાઢવી પડે, ત્યાં સુધી કઢાય નહીં. માટે કોઈકને ગાદીએ બેસાડી પછી શમશાન યાત્રા કાઢીએ તો સારું, પણ ગાદીએ બેસાડવો કોને? એ બધા કર્મચારીઓ મળીને નક્કી કર્યું કે શહેરનો દરવાજો ઉઘડતા જે પહેલો સામે આવે અને રાજગાદી અભિષેક કરવો. એમ નિશ્ચય કરીને કેટલાક કર્મચારીઓ દરવાજા પાસે જઈને બેઠા. પછી દરવાજો ઉઘડતા જ પહેલો બ્રાહ્મણનો દીકરો સામો મળ્યો, પકડીને શહેરમાં લઈ ગયા. બોલો તો વિચાર કરે કે મારો શું વાંક, મારા રાજાની પાસે લઈ જાય છે કે શું હાલ? ત્યારે છોકરો બે હાથ જોડીને કહેવા લાગ્યો, મને શા માટે પકડી જાઓ છો, મારો ગુનો શું છે? કર્મચારીઓએ સઘળું વૃત્તાંત કહ્યું, દરબારમાં લઈ ગયા અને બાપા એને રાજગાદી ઉપર અભિષેક કર્યો. પછી રાજાની શમશાન યાત્રા કાઢી. એમ કરતાં દિવસના 3-4 વાગ્યાનો સમય થયો. અરે રાજા થયેલા બ્રાહ્મણ બાળે કોઈક દૂતને કહ્યું કે શહેર બહાર જંગલમાં એક ઝાડ ઉપર કાલની ભૂખી અને તરસી મારી બહેન બેઠેલી છે, એને તેડી લાવો. આમ આજ્ઞા થતાં દૂતો તત્કાળ ગયા. ઝાડ ઉપર બેઠેલી બ્રહ્મબાળાને કહ્યું કે હે બેન, તું દરબારમાં ચાલ. તે સાંભળીને બાઈ તો ભયને પામીને કહેવા લાગે, મારો ગુનો શું? હા, દરબારની રાજાની પાસે લઈ જવાની વાત આવે એટલે અમતે અમતે માતાજી આવે, તમે મને શા માટે તેડવા આવ્યા છો? ત્યારે એ દૂતોએ સઘળું વૃત્તાંત કહી સંભળાયું. દરબારમાં તેડી ગયા. એમ કરતાં કેટલો સમય જતાં બાઈ ઉંમર લાયક થઈ. ત્યારે ભાઈએ વિચાર કર્યો કે આ મારી બહેનને કોની હારે પરણાવી? પછી કર્મચારીઓએ મળીને ઠરાવ કર્યો, સવારના પહોરમાં દરવાજા બહાર નીકળતા જે સૌથી પ્રથમ હામો મળે એની હારે આ બહેનને પરણાવી. એમ નક્કી કરીને કેટલાક કર્મચારીઓ દરવાજા બહાર નીકળ્યા તો પહેલાં ધર્મ રાજા હામા મળ્યા. એટલે એને દરબારમાં લાવીને એની હારે રાજાએ પોતાની બહેનના લગ્ન કર્યા. અને એ બાઈનું નામ હતું યમની. પછી તે ધર્મરાજા પોતાની પત્નીને યમપુરીમાં લઈ ગયા. તે દરમિયાન એના માતા પિતા મરીને નરકના કુંડમાં પડેલા હતા. એક સમયે ધર્મરાજા પોતાની પત્ની યમનીને સાથે લઈને બધા નરકના કુંડોને જોવા માટે અને ફરવા માટે નીકળેલા. બોલો, આપણને એમ થાય ફરવા માટે નીકળીએ, એમ ધર્મરાજાને ક્યારેક ચક્કર મારવાની ઈચ્છા થાય કે હાલો નરકમાં ચક્કર મારીએ. તે કુંડમાં પડેલી ડોયસી યમનીને જોઈને કહેવા લાગી, હે યમની, હું ચોરીના કર્મથી નરકના કુંડમાં પડીશું. એની મા એમ કહેવા લાગ્યું, અને અતિ દુઃખ પામું છું, માટે હે યમની તું મને કાઢ. તે જોઈને યમનીને દયા આવી. પોતાના પતિને કહેવા લાગી, પતિદેવ, ધર્મરાજા એના પતિ હતા ને, હે પતિદેવ, આ મારી માં નરકમાં પડી છે, એને કાઢો, ગમે એમ કરીને એનો ઉદ્ધાર કરો. ધર્મરાજા કે જો એકાદશીનું પુણ્ય હોય અને જો એને અર્પણ કરવામાં આવે તો એનો ઉદ્ધાર થાય. ત્યારે યમની કહે, હે પતિદેવ, એકાદશીનું પુણ્ય ક્યાંથી લાવવું? ત્યાં ધર્મરાજાએ કહ્યું, તારી પાસે જ છે પુણ્ય. તમો ભાઈ બહેન ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા અને જંગલમાં રાત્રિ રહ્યા. તે દિવસે એકાદશી હતી, માટે પુણ્યનો સંકલ્પ કરીને તુલસીનું પત્ર અર્પણ કરે તો તારી માતાનો નરક થકી ઉદ્ધાર થાય. યમની એકાદશીનો સંકલ્પ કરીને તુલસીનું પત્ર પોતાની માતાના ઉપર નાખ્યું. તત્કાળ નરકમાંથી નીકળી દિવ્ય વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં ગઈ. બોલો, તરત. એમ કરતાં કેટલોક સમય વીત્યા બાદ એક નરકના કુંડમાં પડેલા પોતાના પિતાને દેખ્યા. ત્યારે કહેવા લાગી કે હે યમની, મને કાઢ. તે સાંભળીને યમની ધર્મરાજાને કહેવા લાગી કે હે પતિદેવ, આ મારા પિતા પણ નરકના કુંડમાં પડ્યા છે, એનો ઉદ્ધાર શી રીતે થાય? ધર્મરાજા કહે, હે સતી, પહેલાં શહેરના રાજા થયેલા તારા ભાઈની પાસેથી એકાદશીનું પુણ્ય લાવીને અર્પણ કર.
તો તારા પિતાનો ઉદ્ધાર થશે. તે સાંભળીને યમને પોતાના ભાઈ પાસે જઈને સર્વે વાત કહી. એકાદશીનું પુણ્ય લાવીને સંકલ્પ કરીને તુલસીનું પત્ર પિતા ઉપર નાખ્યું. એટલે તત્કાળ કુંડમાંથી બહાર નીકળી દિવ્ય વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં ગયો. આવો એકાદશીનો મહિમા છે. લો, અજાણતા ભૂખ્યા રહ્યા હતા એકાદશીના દિવસે, તોય નરકના કુંડમાંથી ઉદ્ધાર થઈ ગયો અને સ્વર્ગમાં ગયા. તે જ એકાદશીનું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે કરેલું હોય તો દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. માટે સર્વજનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. શ્રીજી મહારાજે પણ કહેલું છે, અમારા આશ્રિતજનોએ 24 એકાદશી, વામન દ્વાદશી, કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, નરસિંહ ચૌદશ, આ 20+9 વ્રતો અવશ્ય કરવા. એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ. અને મનુષ્ય દેહને અંતે આત્યંતિક મોક્ષને પામે છે, એમાં સંશય નથી. લો, કેટલો બધો એકાદશીનો મહિમા છે. એક પાસે બીજી વાત આવી. એકાદશી ગામમાં શિવપ્રસાદ એવે નામે કરીને એક પવિત્ર બ્રાહ્મણ હતો. હંમેશા એકાદશી પાકી કરતો. દશમના દિવસે મધ્યાહન એક વખત ભોજન કરે, એકાદશીના દિવસે ઉપવાસ કરે, અને બારસના દિવસે મધ્યાહન એક વખત જમતો. અને એકાદશી સાચી કહેવાય. આપણને તો ખબર પડે કાલે એકાદશી, દશમના દિવસે મોડે 11 વાગે જમીએ. કાલે એકાદશી છે ને, વેધ લાગે ને, કેમ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ હોય, એકાદશીનો વેધ લાગે દશમથી. તે આ તો દશમનાથી બપોરે જમે, એકાદશીનો ઉપવાસ કરે, બારસના દિવસે મધ્યાહને જમતો. આવી રીતે હંમેશા એકાદશી કરતો. એની પત્ની અચાનક મરણ પામી જવાથી ઘરભંગ થયો. પછી પરદેશમાં ગયો અને ત્યાંથી બીજી પત્ની કરીને લાવ્યો. પણ એ બાઈ કોણ છે, એની જ્ઞાતિ કઈ છે, એનો પણ એને તપાસ કર્યો અને પોતાને ગામ આવ્યો. ત્યાં પોતાના યજમાનોનું વિવાહ શ્રાદ્ધાદિ કર્મ કરતો. કોઈ પણ આમંત્રણ આપે તો એને ઘર બંને જણા વાસ્તુ ભોજન આદિ કરવા પણ જાય. એમ કરતાં એક વખત એ જ ગામનો એક લુહાર હતો, અતિશય પાપી હતો. એનો અંતકાળ વખત થયો ને એટલે યમદૂતો યમપુરીમાં લઈ ગયા લુહારને. તે લુહારને કારીગર સારો હતો. એમ જાણીને શિવપ્રસાદ વિપ્રને માટે નાના પ્રકારના હથિયારો બનાવવા સારું યમરાજાએ આજ્ઞા કરી. તેથી હથિયારો ઘડે, પણ જ્યારે એકાદશી આવે ત્યારે બધા હથિયારો પાણી થઈ જાય. બોલો, ઓલો જે બ્રાહ્મણ વિદેશમાં જઈને બીજી સ્ત્રી લાવ્યો હતો ને, તે એને મારવા માટે એને માટે સ્પેશિયલ હથિયારો ઘડાવતા હતા. એના ગામનો લુહાર હતો ને એની પાસે. પણ આમ હથિયારો ઘડીને તૈયાર થયા ને ત્યાં એકાદશી આવે તો ઓલો એકાદશીનું વ્રત કરે, બીજું કાંઈ નહોતો કરતો. આમ પાપનો પહાડ હતો. પણ એકાદશી કરે એટલે હથિયાર જેટલા કરેલા હોય ને પીગળી જાય, પાણી થઈને જતું રહે. વળી 15 દિવસ સુધી મહેનત કરીને હથિયારો ઘડીને મોટો ઢગલો કરે. વળી એકાદશી આવે એટલે બધા પાણી થઈ જાય. એમ કરતાં કોઈક વખતે એ જ ગામમાં કોઈક પાપીને લેવા માટે યમદૂતો આવ્યા. તે જેને લેવા આવ્યા હતા એને મૂકીને ભૂલથી બીજાને લઈ ગયા. બોલો, એ ભૂલ કરે છે. તેને ધર્મરાજાની પાસે ઊભો રાખ્યો. પછી ધર્મરાજાએ ચિત્રગુપ્તની પાસે ચોપડો કઢાવીને જોયું તો એ પ્રાણીને આયુષ્ય હજી બાકી હોવાથી ધર્મરાજાએ ઠપકો આપીને દૂતોને કહ્યું, અરે આની તો આયુષ્ય હજી બાકી છે અને તમે ભૂલથી લાવેલા છો, માટે પાછા જાઓ પાછા, અને પાછો તત્કાળ દેહમાં મૂકી આવો ને કે આ બાજુ હળગાઈ દઈ છે. તેને પાછો દેહમાં મૂકવા જતા હતા તે યમ થયેલા લુહારની કોટ પાસે જ નીકળ્યા. એટલે પોતાના ગામના પાપીને ઓળખીને પૂછ્યું, અરે અરે તું ક્યાં જાય છે? ગામના ન ઓળખી જાય તો કહે, આ યમદૂતો મને ભૂલથી અહીં લાવેલા છે, મારી તો હજી આયુષ્ય બાકી છે, તેથી પાછો દેહમાં જાઉં. ત્યાં લુહાર બોલ્યો, મારો એક સંદેશો લેતો જા. ત્યારે એને કહ્યું, શું સંદેશો? ત્યાં લુહાર કહે, આપણા ગામમાં શિવ બ્રાહ્મણ છે ને, શિવપ્રસાદ, હા
એ અતિ પવિત્ર છે, કર્મકાંડી છે, પણ ઘરભંગ થવાથી પરદેશમાંથી બીજી પત્ની લાવ્યો છે, નીચ જાતિની સ્ત્રી લાવ્યો છે અને બ્રાહ્મણી કરીને રાખી છે ને આખા ગામનું શ્રાદ્ધાદિક કર્મ કરે, વાસ્તુ વગેરે કર્મ કરે, પત્ની સાથે જમવા પણ જાય છે, આખા ગામને વટલાવે છે. તે માટે મને અહીં બ્રાહ્મણ આવશે ત્યારે એને મારવા સારું શસ્ત્રો અસ્ત્રો જોઈશે, તે હથિયારો ઘડવા માટે મને ધર્મરાજાએ આજ્ઞા આપી છે. તે બ્રાહ્મણ એકાદશી પાકી કરે છે, તેથી મારા હથિયારો બધા ઓગળીને પાણી થઈ જાય. માટે તું એટલો સંદેશો કહેજે, કાં તો નીચ જાતિની સ્ત્રીને મૂકી દે અને એનું પ્રાયશ્ચિત કરી નાખે તો મને હથિયારો ઘડવા માટે, અને કાં તો એકાદશી મૂકી દે તો મારા એ હથિયારો કાયમ રહે. ત્યારે એ કહે છે, હું એ બ્રાહ્મણને વાત તો કરીશ, પરંતુ એ વાત માનશે કે કેમ? માટે જો કાંઈક એંધાણી આપો તો માને. લુહાર કે જો અમુક દિવસે ગામની બહાર એક વણજારાની પોઠ આવશે અને આપણા ગામની ભાગોળમાં રાતવાસો કરશે. બીજે દિવસે સવારના પહોરમાં ચાકરો પોઠિયા ઉપર છાંટો નાખશે, ત્યારે બધા પોઠિયા છાંટો નાખવા દેશે, પણ એક તોફાની નાનું પોઠિયું છાંટ નાખવા દેશે નહીં. એટલે શેઠ પોતે ઉઠીને કહે છે, અરે તમે બધા કાયર અને બીકણ લાગો, આટલું નાનું પોઠિયું છાંટ નાખવા નથી દેતું, માટે તમે બધા કોરે ખસી જાઓ અને હું એકલો અત્યારે છાંટ નાખી દઈશ. એમ કહીને એનો કાન ઝાલીને જ્યાં છાંટ નાખવા જશે તત્કાળ પોઠિયું શેઠના પેટમાં શીંગડું મારી પાડી નાખશે. પેટમાં શીંગડું લાગવાથી શેઠ ત્યાં મરી જશે અને યમદૂતો એને લેવા માટે આવશે ને હું પણ સાથે આવીશ. એ એંધાણ સાચું થાય તો વાત સાચી માનજો, નહીં તો ખોટી. પછી દેહમાં આવ્યો, જીવતો થયો. બીજે દિવસે બ્રાહ્મણના ઘરે જઈને બધી વાત કરી, એંધાણ પણ આપી. પછી નક્કી થયેલા દિવસે સવારમાં એ માણસ અને બ્રાહ્મણ બહાર ગામ બહિર્ભૂમિએ ગયા. ત્યાં વણજારાની પોઠ ઉતરેલી. લુહારના કહેવા પ્રમાણે બધી વાત સાચી થઈ અને પછી બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કાઢી મૂકી. એનું પ્રાયશ્ચિત કરી પ્રથમની જેમ હતી શ્રદ્ધાથી એકાદશી પાકી કરવા લાગ્યો અને દેહને અંતે સ્વર્ગલોકને પામ્યો. આવી રીતે એકાદશીનો અપાર મહિમા છે. તે જ એકાદશી જો ભગવાનની પ્રસન્નતા માટે કરેલી હોય તો દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એમાં સંશય નથી. માટે સર્વે જનોએ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ, એ જ સાર લેવાનો છે. સહજાન સ્વયં શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સહજાન સમારા